નમસ્કાર ખેડૂત મિત્રો, શું રાયડાની ખેતી દ્વારા આપણે 1 વીઘા એટલે 24 ગુંઠામાંથી 1 લાખ રૂપિયાની આવક લઈ શકીએ? તો બધા ખેડૂત મિત્રો કહેશે આ બિલકુલ શક્ય નથી, કારણ કે 1 વીઘામાં રાયડો વાવવાથી લગભગ તમે 30 થી 40 હજાર રૂપિયાની આવક લઈ શકો છો. પણ આ ખેડૂતે તમે જોઈ શકો છો રાયડાની સાથે એક બીજો પણ આંતરપાક તરીકે વાવેતર કરેલું છે. તમે આ નીચે જોઈ શકો છો રચકાનું વાવેતર. તો ખેડૂત મિત્રો, આ બંને પાકોનું વાવેતર કરીને 1 વીઘા એટલે કે 24 ગુંઠામાંથી ખેડૂત લગભગ 1 લાખ રૂપિયાની આવક લેશે. તો આમાં કઈ રીતે 1 લાખ રૂપિયાની આવક થાય તેના વિશે વાત કરીએ તો લગભગ 1 વીઘામાંથી લગભગ 25 થી 30 મણ રાયડો થશે, એટલે લગભગ 30 થી 40 હજારનો ખેડૂત રાયડાનું ઉત્પાદન લેશે. સાથે રચકાનું વાવેતર કરેલું છે. જ્યારે રાયડો ખેડૂત કાપી લેશે ત્યારે ખેતરમાં ગાયો ચરાવી દેશે રચકાના ખેતરમાં. પછી ત્યારબાદ ઉપરથી ખાતર આપીને પાણી આપીને ખેડૂત મિત્રો 2 પિયતમાં રચકો તૈયાર થશે અને આ રચકો બિયારણ તરીકે તૈયાર થશે. લગભગ વાત કરીએ તો 1 વીઘામાંથી લગભગ 10 મણ રચકાનું ઉત્પાદન થશે. રચકાનો ભાવના વિશે વાત કરીએ લગભગ માર્કેટમાં 6 થી 7 હજાર રૂપિયા મણનો ભાવ હોય છે, એટલે લગભગ 50 થી 60 હજાર રૂપિયાની ચોખ્ખી આવક રચકાની થશે. આ રીતે આપણે જોવા જઈએ તો બંને રાયડાની આવક લગભગ 30 થી 40 હજાર અને રચકાની આવક લગભગ 60 હજાર રૂપિયા, તો બંનેનો સરવાળો કરી લગભગ 1 લાખ રૂપિયાની આવક થઈ જાય છે. તો ખેડૂત મિત્રોએ ધ્યાનમાં લેવાની વસ્તુ એ છે કે આપણે એકલા રાયડાનું વાવેતર ના કરીએ, આ રીતે આંતરપાક તરીકે રચકો છે, બીજા કોઈ કઠોળના પાકનું વાવેતર કરીએ, આપણા જમીનનું બંધારણ સુધારીએ અને આપણી આવક ડબલ કરીએ. હવે જે રચકો વાવ્યો છે એના મૂળમાં રાઇઝોબિયમની ગાંઠો હોય છે. આ રાઇઝોબિયમની ગાંઠો હવામાન નાઇટ્રોજનનું નીચે ફિક્સેશન કરશે અને આપણે જે રાયડાનો મુખ્ય પાક છે તેને નાઇટ્રોજન પૂરો પાડશે. એટલે ખેડૂતને વધારાનો યુરિયા સ્વરૂપે જે નાઇટ્રોજન નાખવાનું હોય છે એ નાખવું પડતું પણ નથી. તો ખેડૂતને પોતાના ખાતરની બચત થાય છે અને ખેડૂતનું ખેતર પણ સુધરે છે. તો આ રીતે ઘણા બધા ફાયદા છે આંતરપાક કરવાના. તો ખેડૂત મિત્રો આ રીતે નવી આધુનિક ખેતી અપનાવે, પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરીને આવી ખેતી અપનાવશે, ચોક્કસ એમને ખેતીમાંથી ફાયદો થશે. અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન.